નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર નર્મદાના તિલકવાડાથી મળી રહ્યા છે, જ્યાં નજીકમાં જ એક બસ પલટી ગઈ હતી. ચાલુ બસે ટાયર નીકળી જતા બસ પલટી હતી. 30થી વધુ મુસાફરો ઘાયલ થયાની શક્યતા છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. ઘાયલોને તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો હાલમાં જે જાણકારી મળી છે, બસ જે હતી તે ચાલી રહી હતી, એ દરમિયાન જે એક વ્હીલ હતું, જે પૈડું હતું, તે નીકળી ગયું, ને જેના કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો. બસ પલટી ગઈ છે. ઇજાગ્રસ્તો જે છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે હજી સુધી કોઈ પણ વ્યક્તિએ જીવ ખોયો હોય તેવા સમાચાર નથી. 30 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચોક્કસથી થયા છે. તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોની પણ મદદ લેવામાં આવી. જે બસનું વ્હીલ હતું તે નીકળી જવાને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. સુરતમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો. ઈ-કોમ હબ પર છૂટા હાથની મારામારી થઈ. કુરિયર કંપનીના કર્મચારીઓ વચ્ચે આ મારામારીના દ્રશ્યો છે. કંપનીમાં ચોરી થતા હોવાના આરોપ થયા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. પુણા પોલીસ પર ઉઠ્યા છે સવાલ. પોલીસ ફરિયાદ ન નોંધાતી હોવાનો પણ આરોપ છે. તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કર્મચારીઓ અંદર જ ઝઘડી પડ્યા હતા અને ત્યારબાદ પોલીસ ફરિયાદને લઈને રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ પોલીસ ફરિયાદ ન કરતી હોવાને લઈને અને ન નોંધતી હોવાને લઈને પણ વાત કરવામાં આવી રહી છે. ટિકિટને લઈને રણનીતિ સાથે આગળ વધી રહેલી ભાજપે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિને અપાઈ ટિકિટ. વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરાઈ. પ્રથમ યાદીમાં 160 નામો જાહેર કરાયા બાદ વધુ 6 નામોની યાદી જાહેર કરવામાં આવી. બીજી યાદી જાહેર કરવાની સાથે ભાજપે પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ખંભાળિયાથી મુળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, 84થી સંદીપ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા નામ જાહેર કરતાની સાથે ઉમેદવારો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભાવનગર પૂર્વ બેઠક પર વિભાવરીબેન દવેની ટિકિટ કપાઈ, જેમના બદલે સેજલ પંડ્યાને ટિકિટ આપવામાં આવતા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો. તો ધોરાજી બેઠક પર ભાજપે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તથા રાજકોટ જિલ્લા ભાજપમાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા ડોક્ટર મહેન્દ્ર પાડલિયાને ટિકિટ આપી. ધોરાજીમાં કોંગ્રેસે લલિત વસોયાને રિપીટ કરતા બે પાટીદારો વચ્ચે ચૂંટણીનો જંગ જોવા મળશે. સુરતની વાત કરવામાં આવે તો ભાજપે 84 બેઠક પર ઝંખના પટેલની ટિકિટ કાપી, સંદીપ દેસાઈની ટિકિટ આપી, જેની સમર્થકો અને સ્થાનિકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ. પોરબંદરની કુતિયાણા બેઠક પર પણ ભાજપે ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી, જેની સૌ ભાજપ કાર્યકરો સાથે મળી ઉજવણી કરી. દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી ભાજપે મુળુભાઈ બેરાને મેદાનમાં ઉતાર્યા, જેમનું નામ જાહેર થતાં ઉજવણી કરવામાં આવી. આમ ભાજપ દ્વારા પહેલી યાદીમાં 14 મહિલાઓને ટિકિટ અપાઈ હતી, જ્યારે બીજી યાદીના 6 ઉમેદવારમાંથી 2 મહિલાને ટિકિટ આપવામાં આવી છે. ટિકિટને લઈને ઊભી થયેલી નારાજગીને કંટ્રોલ કરવા હર્ષ સંઘવીએ કમાન હાથમાં લીધી, તો કરજણમાં વિરોધીઓને તાકાત બતાવવા કરી હાકલ. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ઊભા થયેલા અસંતોષને ટાળવા માટે હર્ષ સંઘવી કમાન પોતાના હાથમાં લઈ ચૂક્યા. વડોદરા જિલ્લાની 2 બેઠકો અને નર્મદાની નાંદોદ બેઠક પર નારાજ કાર્યકર્તાઓની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો. વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું. પારુલ યુનિવર્સિટી ખાતે હર્ષ સંઘવીએ વાઘોડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલ હાજર રહ્યા, જ્યારે બેઠકમાં ભાજપથી નારાજ પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવ ગેરહાજર રહ્યા. નારાજગીને પગલે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાઈ શકવાની શક્યતાને પગલે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું. તો બીજી તરફ વડોદરાની કરજણ બેઠક પર ભાજપે સતીશ નિશાળિયાને બાકાત રાખી અક્ષય પટેલની ટિકિટ આપતા બગાવતી સૂર ઉઠ્યા. હર્ષ સંઘવીએ કરજણ બેઠક પર ભાજપ કાર્યકરો સાથે બેઠક યોજી ડેમેજ કંટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત મહત્વની બેઠકમાં બાકાત રખાયા હોવાને લઈ સતીશ નિશાળિયાએ નિવેદન આપ્યું. તો કરજણની બેઠકમાં જ હર્ષ સંઘવી બળવાખોરો પર પણ વરસ્યા. તેમણે જણાવ્યું કે ફોર્મ ભરતા એવી તાકાત બતાવો કે વિરોધીઓ પણ ભાગી જાય. ઉપરાંત તેમણે 15થી 8 ડિસેમ્બર સુધી વિસ્તારમાં ફરી પાર્ટીને તોડનાર લોકોને શોધીને તેમનો હિસાબ કરવાનું નિવેદન આપ્યું. કરજણમાં નિવેદન આપી આડકતરી રીતે પક્ષથી નારાજ નેતાઓને પોતાની ભાષામાં હર્ષ સંઘવીએ જવાબ આપ્યો.
નર્મદાની નાંદોદ બેઠક પર પણ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ હાથ ધરાયો. નાંદોદમાં ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવી બેઠક યોજી. ભાજપ નેતા હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપને અસર થવાની શક્યતાએ બેઠક યોજવાનું નક્કી કરાયું. પરંતુ બીજેપી કાર્યાલય ખાતે બેઠક કર્યા બાદ હર્ષદ વસાવાને તેના ઘરે મળવા જવાના બદલે હર્ષ સંઘવી રવાના થયા હતા.